વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યા પર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ખુલ્લી જગ્યામાં ઉગેલા સૂકા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી। પવનના સુસવાટા વચ્ચે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા દલસુખભાઈ પ્રજાપતિની માલિકીની હોવાનું સામે આવ્યું છે। જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો નજીક આવેલા વીજ ડીપીને પણ ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભીમનાથ બ્રિજ ઉતરીને ડાબી સાઈડમાં એક ખુલ્લો પ્લોટ હતો, એમાં આગ લાગેલી હતી અને હવાનો ફ્લો વધારે હતો એટલે આગ વધારે જગ્યા પર પસરી ગઈ હતી। હવે એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું, પણ આગ બહુ સ્પીડમાં બધી જગ્યાએ કવર થઈ ગઈ હતી। કેટલી ગાડી આપણે અત્યારે 2 ગાડીથી કામગીરી ચાલુ છે। અત્યારે દાંડિયા બજાર અને વડીવડી ફાટી છે। આગ ફેલાઈ હશે? આગ લગભગ 300 મીટરના એરિયામાં કવર કરી છે। શું નામ તમારું? ધર્મેશ જાદવ।